મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને મેં આપણો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને ઘરે આપણા પાલિતાણાથી બેન છે એ પણ આવ્યા છે, ભાણિયાને એ બધા છે, અને મોટા ભાઈના દીકરાને એ પણ છે, મામાના દીકરા દીકરીઓને એ પણ બધા વેકેશન કરવા આવ્યા છે અને મજા ધૂમ મસ્તી કરવાની છે। અને હું નવીનમાં થવાનું છે આજે જોરદાર બધું છે। બ્લોગમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। નવા બધા ચહેરા તમારી સામે આવવાના છે આજે બધા, કન્ટિન્યુ બન્યા રહેજો, પૂરેપૂરું જોવાનું રાખજો મિત્રો। તો હવે આપણે સમય થઈ ગયો છે જમવાનો, એટલે જમી કાઢીને આપણે જવાનું છે બહાર। એટલે હું તમને બતાવું કે જમવામાં આપણે તો કાંઈ બહુ છે નહીં, પણ કેરી છે કે કેરીનો આપણે દાબો નાખ્યો તો એ તમને બતાવું કેટલા મણનો દાબો નાખ્યો છે, પાકી ગઈ છે કે નથી પાકી તો તમને બતાવું। અને આપણે જમીએ અને પછી જવાનું છે સ્વિમિંગ પુલમાં। મારે હેતુને અને અમારા વત્સલભાઈ, અમારા ભાણિયાભાઈ છે ને એ એને લઈને આપણે જવાનું છે। કેમ છો મિત્રો? તો બધાને જય શ્રી રામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને બપોરાનો સમય થઈ ગયો છે અને આપણે કાઢીએ છીએ દાબો, એટલે બેહુંનો નહીં હો, પાછા આ કેરીઓનો દાબો છે। અને કેરી લાવ્યા હતા ઓળના વરામાં, તો આ વરસાદ આવી ગયો, કેરીઓ આપણે બગડી ગઈ છે। તો હરેક કેરી આપણે પડી ગઈ હતી એટલે બગડી ગઈ છે, એટલે થોડી આમ એ દરરોજ હાથ મારવો પડે છે, એક દી નહીં, નકર તો અમે 2-3 દી ખોલીએ પછી ખોલતા જ નહીં, એ રીતે પેક રાખતા। પણ આ અમારે દરરોજ ખોલવો પડે છે, કારણ કે કેરી છે ને બગડી ગઈ છે। જો હું તમને દેખાડું, આ વરસાદ લાગી ગયો એટલે આ રીતે ચાંદિયા પડી ગયા કેરીમાં। ઓળના વર્ષમાં 2-3 વર્ષથી કેરી આપણે ખાઈ નથી શકતા, કારણ કે વરસાદ વાવાઝોડું તાણે જ આવી જાય છે અને કેરી આપણે 12 મહિનાની બગાડી નાખે છે। તો હાલો, તમે બધા બપોરાનો સમય થઈ ગયો છે અને દાબો ભર્યું છે, હાલો કેરીઓ ખાવા તમે બધા। હાલો મિત્રો, તો અમે સ્વિમિંગ પુલમાં જવાના છીએ અને ત્યાં કેવી રીતે નાખવું ને એ અમે તમે બ્લોગમાં કહીશું ને તમે બન્યા રહેજો। હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સ્વિમિંગ પુલની અંદર નાહવાની ફૂલ તૈયારી છે। આપણે જો કે અંદર એકવાર આટો મારી બહાર જઈ આવ્યા છીએ, હેતુ અને વત્સલ બે છે મારી હારે અને ખૂબ એન્જોય મસ્ત રીતે કરે છે। તો તમને બતાવું, તો જો અમારા હેતુભાઈ અને વત્સલ, જો અમારા હેતુ અને વત્સલ બે જો નાહવાની ફૂલ એન્જોય। જો આવું છે અમારું અહીંયા કંઈક સ્વિમિંગ પુલ। આમ તો નાહવાનો બાથ કહેવાય, બાથ છે, મસ્ત છે નાહવાનું, નાના મોટા છોકરાઓ અને મોટા પણ અહીંયા નાહી શકે એ રીતનું છે। જો ખૂબ સારી વ્યવસ્થા છે ને અમે તો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જ મિત્રો હું તો આવ્યો છું નાહવા। હો, એવડો મોટો છો ને, આપણે ક્યારેય નાહ્યા નથી આવી રીતે, પહેલી વાર જ નાહું છું। આપણે ગયા હતા સ્વિમિંગ પુલે નાહવા, તો નાહી તો ત્યાં કમ્પ્લેટ નાહીને એકદમ મસ્ત એન્જોય કરીને આવી ગયા છીએ આપણે ઘરે આવી નાહી ધોઈ નાખ્યા છીએ, સારા પાણી એકદમ કમ્પ્લેટ। ને અમારા પાણીયાભાઈ જો નાહીને કમ્પ્લેટ થઈ ગયા છીએ। ક્યાં ગયા વાસુભાઈ? જાઓ, એ પણ નાહીને કમ્પ્લેટ થઈ ગયા છે। કેવી મજા આવી હતી સ્વિમિંગ પુલ? એમ ને? હવે પછી ફરી જવું છે પાછું? ફેમિલીમાં? ઓકે। હાલો, તો જો કેટલા દિવસથી જનક કહેતા હતા કે જલપા તું કામે જાશો તો મને દેખાડ, તો મેં જનકને કીધું કે તમે આવો, પણ અહીંયા બધા બાયું છોકરી હોય ને તો જનક કઈ આવતા નથી, તો મેં કીધું આજે હું તમને દેખાડું। તો જો અમે આ હાડીઓના કામે આવીએ છીએ અને આ લેસ પટ્ટા અમે બનાવીએ છીએ, સકડી વાળું મશીન છે,
જે આપણે સુરતમાં હાલે છે એ આપણે કાર્યભારમાં આવી ગયા છે. તો અમે જો આમાં કામ કરીએ છીએ, સવારના આવીએ, બપોરે ઘરમાં ઘરે જઈએ છીએ. અને અમારો સ્ટાફ છે, અમારે 12 થી 15 જણા આવે છે. પણ અત્યારે 2-3 જણાને થોડાક લગ્ન ને એવું છે તો એ રોકાઈ ગયા છે ઘરે, કઈ કામે આવ્યા નથી. અમે 6-7 જણા તો હજાર છીએ અહીંયા. એક મારા ફૂઈ છે હારવાર, તો અને અમારે નેહાબેન છે, અને અમારે ભાઉબેન છે, અમારે એક અહીંયા વૈદીબેન છે, એટલે આ સાઈસ્તા છે. અને અમારે નીરુબેન જોવા આવ્યા છે કે જલપા કેવું કામ કરે છે તો હું જોઈ આવું એમ. તો મેં કીધું હાલો હું તમને લઈ જાઉં, કારખાનું કઈ આવું નથી, આપણે ઘરથી નજીક જ છે. હા, તો જો આવ્યા છીએ અને અમે આ કામ કરીએ છીએ. તો તમારે જે કોઈને કામ કરવું હોય આપણે ગારિયાધારમાં તો વહી આવજો. નવા ગામ રોડ ITI કોલેજ પાસે આપણે મશીન મેક્યા છે ઘણા બધા. તો ગમે એને આપણે અહીંયા રોજી મળી રહે અને આપણી મજૂરી હુજી રહે, એ રીતનું કામ છે. તો વહી આવો તમે જલ્દી. તો જો આ રીતનું કામ છે, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. સુરતનું કામ હવે આપણે આવી ગયું છે નાના સુરતમાં. હલો મિત્રો, એક આજનો પ્રસંગ છે એ તો ભૂલાઈ ગયો છે મને કે બાજુની સોસાયટીમાં જમણવાર છે, લગ્ન પ્રસંગ છે, એટલે ઘરના સભ્ય બધા વૈયા ગયા છે અને મને ફોન કરીને જાણ કરવામાં આવી છે કે જમવા આવી જાજો, અમે બધા જઈએ છીએ. તો એ બધા નીકળી ગયા છે અને હું પણ હવે જાઉં છું. તો આપણે સ્કાય શોટથી શરૂ કર્યું છે દાંડિયા રાસ ગરબા, અને આમાં ફૂલ ફેમિલી સાથે અમે તો આવી ગયા હતા પ્રસંગમાં. જમી કાઢીને પછી દાંડિયા રાસ શરૂ થયા એટલે અમે અમારે પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છીએ અને મસ્ત રીતે બધા રમે છે અને અમે જોઈને એન્જોય કરીએ છીએ. જો આ બધા બેઠા છે, મારું ફેમિલીનું કુટુંબ છે. અને ત્યાર પછી અમારે આગળ નાની ટિંડોર વેજા આવશે ને, એ તમે જોજો હામાં તમને ધબધબાટીને બહાટી બેઠા કરતા હોય છે. કારણ કે અમારા છોકરા બધા થઈ ગયા છે હવે મોટા, એટલે બધા એક બાજુમાં અમારે હારે જ પાછા બેઠા હોય જો ધીંગા મસ્તી કરતા હોય. જો અમારા જોવા ભાઈ અને આ અમારા સન છે, જોવો બધા જોવો વાવા. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી રામ.